વડોદરાની અંદર કોંગ્રેસે જન આક્રોશ રેલીનું આયોજન કર્યું। પૂર પીડિતો પણ આ રેલીમાં જોડાયા। વિશ્વામિત્રીના પૂરમાં વડોદરા ડૂબ્યું હતું, જાનમાલને મોટું નુકસાન થયું હતું। તેવામાં કોંગ્રેસે વડોદરામાં યોજી જન આક્રોશ રેલી, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સહિતના નેતાઓ જોડાયા। જન આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં પૂર પીડિતો પણ પહોંચ્યા। કોંગ્રેસના કાર્યકરો તો બોટ લઈને રેલીમાં નીકળ્યા। રેલી બાદ કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી વડોદરાવાસીઓને નુકસાનીનું યોગ્ય વળતર આપવાની માંગ કરી। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપના મગરમચ્છોને કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું, કેમ કે ભાજપે બિલ્ડરોના હવાલે વડોદરા શહેર કરી દીધું અને વિશ્વામિત્રી નદી પર ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયા। કોંગ્રેસે સવાલ કર્યો કે વડોદરા મહાનગરપાલિકાનું 5000 કરોડનું બજેટ જાય છે ક્યાં? તો જવાબમાં ભાજપે આરોપ લગાવ્યો કે માઠા પ્રસંગમાં રાજકારણ રમવું તે કોંગ્રેસનું કામ છે। વડોદરાની અંદર કોંગ્રેસે જન આક્રોશ રેલીનું આયોજન કર્યું। પૂર પીડિતો પણ આ રેલીમાં જોડાયા। વિશ્વામિત્રીના પૂરમાં વડોદરા ડૂબ્યું હતું, જાનમાલને મોટું નુકસાન થયું હતું। તેવામાં કોંગ્રેસે વડોદરામાં યોજી જન આક્રોશ રેલી, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સહિતના નેતાઓ જોડાયા। જન આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં પૂર પીડિતો પણ પહોંચ્યા। કોંગ્રેસના કાર્યકરો તો બોટ લઈને રેલીમાં નીકળ્યા। રેલી બાદ કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી વડોદરાવાસીઓને નુકસાનીનું યોગ્ય વળતર આપવાની માંગ કરી। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપના મગરમચ્છોને કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું, કેમ કે ભાજપે બિલ્ડરોના હવાલે વડોદરા શહેર કરી દીધું અને વિશ્વામિત્રી નદી પર ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયા। કોંગ્રેસે સવાલ કર્યો કે વડોદરા મહાનગરપાલિકાનું 5000 કરોડનું બજેટ જાય છે ક્યાં? તો જવાબમાં ભાજપે આરોપ લગાવ્યો કે માઠા પ્રસંગમાં રાજકારણ રમવું તે કોંગ્રેસનું કામ છે।